તો પેક કરવાનો છે સિલ્વર ફોઈલમાં. બસ ગરમ થાય એટલી વાર પાછળ રેડી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ મિત્રો તમારા બધાનું ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અત્યારે બહાર વાતાવરણ છે એટલું સરસ છે. બહાર ધુમ્મસ બધી વાતાવરણ તમને લાગ્યું અત્યારે સવારના 7 વાગ્યા છે, 7:15 વાગ્યા છે, 6:30 વાગ્યા છે. અત્યારે સવાર વાગી રહ્યા છે 8, એટલે 8માં 3 મિનિટ બાકી છે. અને હું અત્યારે આવ્યો છું ડીમાંથી, એટલે સીધો બજાર ગયો હતો. આજે શું છે, 7ની સ્કૂલમાં એક્ઝામ ચાલુ છે, એટલે સ્કૂલનો ટાઈમ છે અત્યારે 7:30થી 10નો છે. એટલે થોડું લેટ મૂકવા જાઉં છું, એને કારણે આજે મોડું થયું છે મને. બાકી જનરલી શું 7:30 ઘરે હોઉં છું, પણ અત્યારે હું 8 વાગે એટલે સાથે ડીમાં શોપિંગ કરી લઉં, કારણ કે પછી વરસાદ પડે તો હવાય નહીં, તો એના કારણે સાથે આવી ગયું છું. વરસાદ ત્યારે બંધ છે, પછી આખી રાત વરસાદ ખૂબ જ આવ્યો છે. અને ગઈકાલે વિડીયો આવ્યો નહીં, કારણ કે તબિયત ખરાબ હતી. ભાઈ તમે તબિયત સાચવજો, કારણ કે અત્યારે શું છે, મોસમ ચેન્જના કારણે અમુક જણા ઘણા ડીમાં મારે પણ વાયરલ ઇન્ફેક્શન થયું હતું, એટલે ની જેવો તાવ ને એવું ખતું, એટલે મેં બંધ રાખેલું હતું. પણ ચાલુ હતું, પણ એટલે વિડીયો મારો બન્યો નહીં હતો. પણ હવે વિડીયો મારો આજે બનાવું છું. વિડીયો પર ના વિડીયો બન્યો છે મારો ગઈકાલે વિડીયો નથી બન્યો. અને બીજું શું કહું કે આપણો વિડીયો રોજ સાંજે 6 વાગે આવશે. સવારે પહેલાં હું જલ્દી શું 12થી 4ની વચ્ચે વિડીયો મૂકતો હતો, હવે ડેલી સાંજે 6 વાગે વિડીયો આવશે. એકવાર તમે આપણું છે ને જે પેલું શું કહેવાય બેલ આઇકોન છે ને એને પ્રેસ કરી કાઢજો, કારણ કે તમે નોટિફિકેશન તમને મળી જશે આ વિડીયોને ને. હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો કંઈ નહીં, અમે ડીમાર્ટ ખુલશે 3 મિનિટ રહીને શોપિંગ એવું કરી લો. બધાને શું લીધું છે, બાકી શાકભાજી બધું કમ્પ્લીટ બધું લીધું છે, બધું વસ્તુ આવી ગયું છે. અને આજે વિચાર આજે ઓછા પૈકી લઈ જાઉં, કારણ કે વરસાદનો માહોલ છે અત્યારે, એટલે પાછું મન થાય છે. તો જોઈએ આજે શું છે શું નહીં. ચલો કંઈ ખરા શોપિંગ કરી લે. શોપિંગ કરી તમને મળું છું. શોપિંગ થઈ ગઈ છે ડીમાર્ટથી. આપણે ચીઝ બટર બધું લઈ લીધું છે. આ રહ્યું બધું અંદર બીજું સામાન બધું. 3 કિલો ચીઝ, 2 કિલો બટર અને ચા લીધી. ચા પૂરી થઈ ગઈ છે. તો હવે જઈએ ઘરે ફટાફટ ને ફ્રેશ થઈને ચટણીમાં આવી છે. એટલી સખત ભૂખ લાગી છે ને, શું કરું તમને બોલો. કારણ કે રાતે ફેંકી ખરેલી, પછી કે ખાવાનું મને નહીં થયેલું, કાલે પછી સૂઈ ગયો હતો. પણ હવે અત્યારે પેટમાં આગ ભરે છે. ચલો કંઈ ઘરે જઈએ ફટાફટ ને કામકાજ શરૂ કરીએ. ચટણી બનાવીને ફ્રેશ થઈએ, પછી એ સાથે સૂઈ લેવા જવાનું છે. તો ચલો જઈએ ઘરે ફટાફટ. અને હા, ત્યાં સુધી કામ કરજો, ચેનલ પર નવા હોય ને ભાઈ તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો. વિડીયો પર વિડીયો લાઈક કરજો. વિડીયો ફેસબુક પર જો ફેસબુક જઈને ફોલો કરી કાઢજો. મને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, પણ એકવાર જઈને ખાલી ફોલો કરી કાઢજો. બીજું કશું કાંઈ બધું ફ્રી હોય છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે 735 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, બહુ નજીક છે આપણે 1000 સબસ્ક્રાઈબર. તો પ્લીઝ સપોર્ટ કરી કાઢજો ગુજરાતી તરીકે. ચલો જઈએ ઘરે ફટાફટ. તો ભાઈ આપણે આવી ગયા છે બેકરીએ. બ્રેડ લઈ લીધા છે, બધું મટીરિયલ રેડી થયું. જ્ઞાનકી ઘરે બધું રેડી કરી કાઢ્યું છે. અરે બ્રેડ આવી ગયા આપણે. આ ટેમ્પો મનુભાઈનો પાછળ એ બ્રેડ કિંગનો. ને આજે સવારથી વરસાદ ઝગમગ આવે છે, ખૂબ વધારે છાંટી પડે છે. તો આજે શું કહું, વિચાર કરું કે યાર જ્યાં ટાપ પાડે બાંધવું કે નહીં બાંધવું. ને અત્યારે વાગી રહ્યા છે 12:30. સાચી સ્કૂલથી કરીને આવી ગઈ છે, કારણ કે આજે શું હતું એક્ઝામ એટલે વહેલી છૂટી ગઈ છે. તો ચલો કંઈ નહીં, જઈએ ઘરે ફટાફટ ને જોઈએ કામ શું નહીં. પછી આરામ કરીએ છીએ શું કરી જાય. ગઈકાલે આટલો ઊંઘ નહીં આવી, બહુ ટેન્શનમાં રાતે લગભગ મેં 7 સૂઈ ગયો, સવારે ઉઠી ગયો 6 ઉઠ્યો 7 વાગે ઉઠ્યો. એટલે માથું ભમે છે, એના કારણે ભૂખ પણ લાગી છે. તો ચલો કંઈ જઈએ. તો અમે આવી ગયા છે, ત્યારે સેટઅપ એવું થઈ ગયું છે. અને જસ્ટ ત્યાં 5:20 થઈ છે હવે, એટલે ઓર્ડર આવી ગયો છે ઓનલાઈન. એટલે કસ્ટમર પોતાથી ઓર્ડર આપવાના જ મને. એટલે સેન્ડવિચ બનાવું છું, વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ બને છે ત્યારે. એક વેજ બટર આપ્યો અત્યારે, એક વેજ બટર બટાકો આપ્યો. તો બસ આ સેન્ડવિચ બને છે ત્યારે. ચલો ફટાફટ ઓર્ડર પૂરો કરીને મળું.
એટલો બધો બફારો છે ને પવન જ નથી જરા પણ ઠંડક છે પણ પવન નથી એટલો એટલે બફારો એટલું થાય છે ત્યાં. બધું કટિંગ થઈ ગયું ખાલી બધું બાકી છે થોડું કટિંગ કર્યું છે ત્યાં અને બીજો માહોલ કેવો છે નટા વાગ્યા છે સાંજના 5 ને 7 સ્ટેજ છે અને તમે લાગતું 7:67 વાગ્યા પણ અત્યારે આટલા વાગ્યા છે આ ગરમ આલુ મટર ચીઝ અત્યારે વાગી રહ્યા છે 7:45 થઈ છે એટલે ઓલમોસ્ટ 4 જેવું વાગ્યું છે અને વાત કરીએ તો ટોટલ 8 પેકેટ હાથમાં થઈ છે 4 4 5 6 દોઢ પેકેટ જેવું જો નીકળ્યું છે કસ્ટમર કોઈ છે જ નથી ખબર નહીં કે મને આજે સખત બફારો છે પ્લસ મચ્છરનો બહુ ત્રાસ છે કારણ કે શું આ બધું જે વરસાદ પડ્યો ને 2 દિવસ હતા તો પાછું મોટું મેદાન છે અમારું 2 મિનિટ થાય એટલું થોડું ધીરું પડે એટલે શું એના કારણે એટલું બધું મચ્છર થાય છે ને એટલે આમ કે વરસાદની સખત વરસાદ આવવાનો છે તો જોઈએ હવે એમ બીજો મહિનાનો આખર લાસ્ટ દિવસે ચાલે કસ્ટમર તો ઓફિસમાં અત્યારે નથી બાકી ઓલ ઓવર ઓછા થઈ જાય બાજુ અત્યારે નવરાત્રી આવે છે એટલે અત્યારે બધા નોટાની ખરીદીમાં હોય કોઈ ચણિયાચોળી લાવવાનું હોય લેડીઝ તમને ખબર ને લેડીઝોને કેટલું બધું લાવવાનું હોય એટલે એ હિસાબે પણ હોઈ શકે બાકી તો બસ શાંતિથી બેઠા જ છે નક્કીમાં ફોન જોઈ છે ફોન જ જોતો હતો ને તો આપણું ફેસબુક પર પેજ છે મેહુલ બંચા બ્લોગ જેને એક ફોલો કરી કાઢો હે ને પ્રોફાઇલ પર નહીં ફેસબુક પેજ છે સેમ ફોટો છે મારો પ્રોફાઇલને બસ ફોલો કરી કાઢો તો બસ બાકી અત્યારે સૌથી વધારે ચોકલેટ ગઈ છે તો ખબર ને અત્યારે ચોકલેટ શની બધી બહુ જાય છે ખબર નહીં કેમ બોલો કંઈ નહીં જે જાય તે એટલું જાય એટલું પણ જાય છે ને તો તમને મળું થોડા પછી પાછો કસ્ટમર આવ્યા છે ઓર્ડર આટલું લાગે છે મને
મોટા એક બીજો ઓર્ડર આવ્યો છે, ગ્રીલ સેન્ડવિચ છે, બીજા સેન્ડવિચથી પાંચ પેક થઈ ગઈ છે. ગ્રીલ બાકી ગ્રીલ સેન્ડવિચ બનાવજો અત્યારે. હવે એકચ્યુઅલી ઓર્ડર ફોન પર આવ્યો છે મારો. કસ્ટમર શું કરે, મારો ફોન નંબર લઈ જાય પછી તારી ઘરે ફોન કરી, ભાઈ સેન્ડવિચ બનાવી રાખજો. સાફ સેન્ડવિચ બનાવી ખાવ. ગ્રીલ સેન્ડવિચ છે આપણી, જે હમણાં નવી ચાલુ કરી છે. ખુશ કરો. ચીજ આવશે. તો ભાઈ આ ટોસ્ટ કરવા મૂકી દીધી છે. આપણા નવું ટોસ્ટર છે. તો હવે પેક કરવાનું છે સિલ્વર ફોઇલમાં. બસ ગરમ થાય એટલી વાર. પાછળ તો રેડી થઈ ગયું છે. જીરોભાઈ મારો નંબર કસ્ટમર એન્ટ્રી ચાલુ થઈ છે. પાછો વરસાદ શું થયું? જો વરસાદ ચાલુ છે, સાથે સાથે ફરે છે. તમને દેખાતો નહીં હશે પણ સાથે સાથે ચાલુ છે. બોલો દેખા જો છઠ્ઠી વાર ને મોટા એટલે હવે વાત એમમાં 6:09 વાગી ગયા છે. કલાક છે. મને લાગતું કે કસ્ટમર કોઈ આવે, કારણ કે હવે કોણ નીકળે વરસાદમાં રાજસ્થાન? તમે નીકળો નહીં ને તો પછી ફોર વ્હીલવાળા આવશે પણ ટુ વ્હીલર તો નહીં આવે ને ભાઈ. તો ચાલો કંઈ જો આજે તો તમને કહું ને, કાલે તો બધું ફિનિશ થઈ ગયેલું, પણ આજે તો બધું બચ્યું છે મટીરિયલ. જો આ ટોન આખા છે, આ બ્રાઉન છે. આ બ્રાઉન તો અમારી 2 બનશે, બાકી ટોન એટલે સમજો ને 6 ટન પેકેજ છે. ગીલ તો આપણે જો છે, વાંધો નહીં, ચાલે છે. ગીલમાં કેવું છે કે આ ભાઈમાં શું તમે ને 3 દિવસ તમે બ્રેક ચલાવી શકો. એમ તો 5 દિવસ ચાલે, અમે 3 દિવસ ચાલો. કાલે ચાલે પછી 4 દિવસે એને ગાઈને આપી દઈશ. બાકી આ તો હું રોજમાં ચેન્જ થાય છે. ગીલનું હું ચેન્જ નથી કરતો, કારણ કે એ ભાઈ કહે હતું ને, કારણ કે કરક બને છે, એની મેકિંગ અલગ હોય છે. એટલે એ ટોસ્ટ છે એટલે એ કરક બ્રેક બને છે. એ તમે એને 3 દિવસ 5 દિવસ ચલાવી શકો, પણ આપણે 3 દિવસ ચલાવીએ. આજે બીજું કાલે ત્રીજો દિવસ છે, કાલે એને ફેંકી દઈશ. તો બસ હવે જોઈએ કસ્ટમર આવતો વધારે સારું, પછી ઘરે જઈશું. એમાં કાલે શનિવાર છે હે ને, તો તમને બોલું પછી અને જાનકી ફોન જ જોઈશે કેમ બેસીને પણ ફોન જ જોઉં છું. 10:30 જેવું વાગ્યા છે ને, અત્યારે બધું વાઇન્ડ અપ કરીને ઘરે જઈએ છીએ. કારણ કે વરસાદના કારણે કસ્ટમર એન્ટ્રી નથી કોઈ, તો વિચારે ઘરે જઈએ તારું સાફ સફાઈ પૂરું 3 પેકેટ બીજા છે, 8-5 પેકેટ નીકળ્યા. તો સોરી ઘરે જઈએ છીએ પછી કે ફૂડ અને એવડું મોટા જોઈએ કે લઈએ ફૂડ ને એ ખાઈશું. તો બીજું અત્યારે ઘરે આવી ગયો છું ને, અત્યારે રાતના વાગી રહ્યા છે 11:15. આજે વહેલું બંધ કર્યું મેં, કારણ કે વરસાદના કારણે શું કસ્ટમર કોઈ આવતા જ નહીં હતા. એના કારણે બધું વહેલું બંધ કરીને ઘરે આવતા રહ્યા. અને છતાં જુઓ વરસાદ ચાલુ જ છે પાછળ, તમને અવાજ આવતો હશે. ખૂબ જ વરસાદ આવે છે અત્યારે, અને હજુ તો 4 દિવસની આગાહી છે ને. અત્યારે તમને કહું ને, જ્યારથી વરસાદ શરૂ થયો છે ને ત્યારથી બિઝનેસ ઘણો ડાઉન છે. અને ઇવન રોજ જે મારો સાંજો હોય છે બટાકાનો બનાવું છું, એ લગભગ 2-2.5 કિલો રોજ ડસ્ટબિનમાં જાય છે. બોલો, એટલે એ પણ એક નુકસાન થાય છે મારે, કારણ કે એમાં ગેસ, મસાલો, તેલ, બધું બટાકા ઘણું બધું જાય છે. પણ કંઈ નહીં, થોડા દિવસ છે આ વરસાદનો કાયમ તો રહેવાનું નથી. થોડું તો શું એ નુકસાન તો સહન કરવું પડે. બિઝનેસ લઈને બેસેલા છે આપણે, જોબ તો કરતાં છે નથી કે બધું કવર થઈ જાય. બાકી તો બસ માતાજીની દયા છે કે થોડુંક નીકળી રહે છે બધું, એટલે ₹32 નીકળી રહી છે, એટલે સારું છે અત્યારે. બાકી નફો અત્યારે જરાય નથી. બસ 4 દિવસ ફટાફટ નીકળી જાય વધારે સારું, તો કવર થાય. અને અત્યારે બધા નવરાત્રી પણ આવે છે એટલે મજા આવશે. તો પછી જોઈએ હવે કેવો દિવસે જાય છે અત્યારે. અને હવે કાલે શનિવાર છે, તો શનિવારે વિચારો કાલે પણ ઓછું લઈને જઈશ, વધારે લઈને જવાનું નથી. કારણ કે અત્યારે તમે જુઓ હાલત કેવી છે આપણી, અને બધાની હાલત એવી જ છે. કોઈના બિઝનેસ નથી, બધા બિઝનેસ ડાઉન જ છે દરેકના.
ઇવન હું જે સવારે બ્રેડ લેવા જાઉં છું ને, એ જે મનુભાઈ છે મારા, મનુભાઈ કે જે ભાઈ અત્યારે યાર ઘણો ડાઉન છે, કારણ કે હું એનો ટેમ્પો આખો ટેમ્પો એનો બ્રેડથી ભરેલો હોય છે, બ્રેડના પેકેટોથી ભરેલો હોય છે. પણ અત્યારે જ્યારથી વરસાદ શરૂ થયો છે ને, ત્યાંથી ટેમ્પોમાં બ્રેડના પેકેટ ઘણા ઓછા હોય છે. તો બસ આ છે ભાઈ, વિદેશમાં રહેવું જોઈએ છે. કોઈ દિવસ ચાંદ ગઈ, કોઈ દિવસ એકદમ ની જેવું હોય છે. બાકી આજે વાત કરીએ તો આજે પણ ભાઈ ગઈકાલ જેવું થયું છે. ગઈકાલે પેકેજ પૂરા થઈ ગયા હતા, કારણ કે ગઈકાલે રાતે વરસાદ નહીં હતો. આજે વરસાદ હતો એટલે કસ્ટમર કોઈ આવ્યા જ નહીં. 3 પેકેટ વધ્યા છે, એ તો કાલે ચેન્જ થઈ જશે. એક પેકેટ ખુલ્લું હતું, એમાં 3 પાઉં હતા, એ તો હવે દમ કર્યા મેં. બાકી બ્રાઉન બ્રેડમાં 4 પાઉં હતા, ચામાં ખાઈ જઈશ. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. તને જો વિડીયો પસંદ આવ્યો હોય ને, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો. અને હા, હવે હું છે મારા ફેસબુક પેજ પર, એટલે સોરી પ્રોફાઇલ પર વિડીયો નહીં આવશે, હવે મારા પેજ પર વિડીયો આવશે બધા. તો એકવાર જઈને એને ફોલો કરી કાઢજો. હું લિંક ડિસ્કશનમાં મૂકી દઈશ, તો પ્લીઝ મહેરબાની પ્લીઝ જઈને ફોલો કરી કાઢજો ભાઈ. તો આપણે મળીએ કાલે નવા દિવસના વિડીયો સાથે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો. અત્યારે વાતાવરણ ખૂબ જ ખરાબ છે, કારણ કે અત્યારે ડેન્ગ્યુનો મચ્છર ત્રાસ ઘણો બધો છે. તો પોતાનું તમે ધ્યાન રાખજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી.